કરી પણ માં ભૂવો શું કામ બને? કારણ કે એનો સેવક છે અને એ ભૂવાને સેવા કરવાનો હક દીધો છે માએ કે કરિયાતમાં ભાઈઓમાં ગામના દુઃખ નો ભાંગે તો કાઈ નહીં, પણ પોતાના જે વાળાની માલિકો છે એટલા ભાઈઓરિયાની ભાઈઓ જેથી દુઃખી થતા હોય ને તેથી માતા પાસે ભૂવો દુઃખ ગાય કે માળી આજ તારો સોરું દુઃખી થઈને આવ્યો છે. એ દુઃખી થઈને આવ્યો છે ને માતાને એટલું કે નહીં, માતા જો કદાચ ને ક્યાંય બાળગામ કામ કરવા ન ગઈ હોય ને કોઈ ભૂવાએ બોલાવી હોય ને કોઈ ભૂવા પાસે ન ગઈ હોય અને હોય એક ફેરે નહીં પણ આવો તો તમે 1000 ફેરે હાથ પાડો ને કે માને એક ફેરે સાંભળે. પણ એ દેવી કદાચ ને કોક દી કાનમાં ટુઓ સાંભળી જાય મનાભાઈ અને તેથી દેવીને એટલું કે માળી આજ મારા આંગણે વાંદણી આવી છે એનો ખોળો નથી ભરાતો ભાઈ, તો તે જો કદાચ ને કાંઈ મારું બાવણું પકડ્યું હોય ને તે મને તાતણીઓ દોરો બાંધ્યો હોય બરોબર અને તે મારું ખોળિયું ગમાડ્યું હોય તો માળી મારામાં જ્યાં લગી આવશે ને ત્યાં લગી ખોટ નહીં આવે અને કોઈ દી હું ખોટું નહીં કરું હે અને તારા કારણે કોઈ દી જિંદગીમાં પાપ નહીં રાખું. આ સેવકનું કામ છે. ધર્મ પાસે બેઠી તેથી ખોળ્યું છે એકદમ ચોખ્ખું રાખી કાઢી દે. હું પાપ આપણા કરેલા છે નહીં તો આપણને નળવાના જ હોય, ન નડે એવી વાત નથી. કરેલા કર્મના બદલા એક દી ભોગવવા જ પડે, પણ દેવી વસ્તુ એવી છે, દેવીની વાત એવી છે કે હાથ એવા પાપ કરે ને ઈશ્વર કણે આપણા માટે એ માંગવા જાય કે બાપ મારા દીકરાના ગના માફ કરી દેજે માપલિયા, કારણ કે મારા આને ભક્તિ કીધી છે. આપણી માટે ઈશ્વર પાસે ઈ જાય છે અને ઈ ઈશ્વર બાપ મારો દીકરો છે, મારું સોર છે, લાખો ગના થયા હોય મને દંડ કરજે, હું ભોગવી લઈશ. એક પગે કેને તેથી મારા દીકરા માટે, કારણ કે માં છે અને માં શબ્દ છે ને આ જગતની માલિકો બહુ મોટો શબ્દ છે. બાપ મોઢે બોલું માં મને હાથે નાનપણ સાંભળે, મોટપણની મજા પછી મને કળવી લાગે અને તેથી ઈ ભુવા માટે છે ને ઈ દેવ રહીને ઈ મારા નાથ પાસે ઊભી હોય અને દીકરા માટે કળકળતી હોય કે બાપ મારા દીકરાને છે ને એને વૈકુંઠના વાહા થવા જોઈએ બાપો. અને તેથી નાથ એમ કહેતો કે સોપલાની માલિકો તારા દીકરાના ગના કેટલાય બાપ ભરેલા છે, હે પાને પાને દખ ભરેલા છે અને તેથી દેવી એમ કહી દે કે મારો ભૂવો છે ને મારો દીકરો છે, મેં એનું ખોળિયું ગમાડ્યું છે, તારે જેટલા દખ દેવા હોય ને એટલા મને દઈ દેજે. હે જો માં આપણી માટે ઈશ્વર પાસે જો કદાચ ને એ આપણા માટે દંડ ભોગવી લેતી હોય તો ભલા માણસ કોક દી આપણી ફરજ બને છે કે કદાચ ને કોક દી દેવી દુખી થઈને બેઠી હોય ને તો કોક ભૂવો કોક દી માને એમ કહેજો કે માળી તને કેટલું દુઃખ છે ભાઈ મને કહેતો ખરા બાપ, મને કહેતો ખરા. માથુલો મળે માળા મળે પણ માથુલો ન મળે, ભગત મળે પણ એ લેસ વાળો ન મળે, કારણ કે લે વાળો હોય ને બાપેના પાયે બેઠો ને તો તમને તાવ વીયો જાય બાપ. મરવા નો દે બાપ. મનખો બહુ મોંઘા મૂલનો મળ્યો છે બાપલી. સમય એવો બન્યો નામ વગરની મેલડી ને નામી ફરતી. અમરિયા દત્તને રોડ્યો તેથી કરકાની ગાયના કરકાને માલિકો અમરિયો દત્ત કરી ગયો તો તેથી મેલડી એ ગાયના કરકાના માલિકો કરીને અમરિયા દત્તને બહાર કાઢ્યો. પછી મેલા ખંડની માલિકો પડ્યો કે હવે કોઈ મને પકડી નહીં શકે, મેલા કંડમાં પડ્યો તો મેલડી ને મેલા કંડમાં પડી. અત્યારે નામ મેલડી કહી પણ ત્યારે નામ નહોતું. મેલા કંડની માલિકો પડી ત્યાંથી બહાર કાઢ્યો
એમ કહેવાય છે કે સરોવરમાં કાદવનો જીવડો બની ગયો બા. પણ સાહેબ આ બધું થઈ ગયું. વર્ષોના વાણા વીતી ગયા પણ કોઈ નનામી બાળકીને કોઈ ખબર ન કાઢી બા. પાવે ભોગી બાપુ અધૂરી વાત કરું છું, માફ કરજો, બહુ લાંબી વાત છે. પાવે પોગી ભાઈ પાવાની દેવી તો હોનાના હિંડોળે બાપ હિચકે ઠમ ઠમ ઝાંઝરીઓ વાગી ને નનામી પોગી ભાઈ. એ ભાઈ હું નનામી બાળક નામ વગર ને ભટકો અમારું નામ ની કોઈ. હું નામ વગર ને ભટકું છું, મારું નામ નથી બાપ, મારું નામ ધરાય, મારું ઠેકાણ. અને તેથી કોઈ દેવીઓ જવાબ નહોતી દેતી. માં નનામી છે ને કર કરીને થાકી પણ કોઈએ પછી સખત પાસે ભોગી ભાઈ હું જાવ. એ ભાઈ પાવે ગઈ મારી પાવે કોઈ ખબર ન કાઢી મારી સંભાળ. એ સખત હું નામ વગરની રખડું છું ભાઈ, મારું નામ ધરાય, મારું નામ ધરાય. અને તેથી यदि कोई ध्यान न दीधो ने तई गांडी बनी तई बावरी बनी यदि नवला नोरता आसो महीना ना आव्या અને આઠમ ટાણું આવે તેથી દેવી જમવા જાય. બાળકીને એમ થઈ ગયું જગતની માલિકો હવે કોઈ મારી ખબર કાઢવા વાળું નથી. અને હવે જો નનાની કદાચ ને ખારી નહીં થાવ અને આ બધાના ખાતા ભાણા જો બંધ ન કરું તો મને નનામીને કોઈ ઓળખે નહીં. બાપ બધાના ખાતા ભાણા બંધ કરું તો મને નનામીને ઓળખી. બા કોઈ દેવી મારું ન્યાય ઉતારતી નથી, કોઈ દેવી મારી ખબર નથી કાઢતી, કોઈ મને ઓળખતું નથી. આ ધરતીમાં ક્યાંય મારા નામનો પાણો નહીં, હારો લીમડો નહીં, મારી હારા નામની કોઈ સાયા નહીં. મને જગત ઓળખતું નથી. મારી પાસે કામ મારી ખબર કાઢે નહીં કોઈ. હું તો નામ વગર ભટકો મારી ખબર જ કાઢે નહીં. નવલાદન માં નહીં આવ્યા, નવલા નોરતા આવ્યા. એક એક નોરતા ની માલિકો
હાથ હાથ નોરતા થયા પછી આઈટમ આવે ને, એ આઈટમ ને માલિકો દેવી છે ને હર હર ના એક એક ના મઢે જમવા જાય. મઢડે ભૂવા વાટું જોઈને બેઠા હોય. એક એક દેવીના અને એક એક દેવીના વીરના જેને સોખા સડતા હતા મેં નનામી રહીને એના સોખાઈ આડી પડી કાઈ સોખાઈ જમી જાય બાપુ. કોઈ દેવીના નેવજ જાતા હોય ઈ આડી પડી કાઢવી અને મેર બાપ નનામી રહીને નનામી બાળકી રહીને ગાંડી બની ગઈ હતી, બાવરી બની ગઈ હતી કે જો કદાચ ને મને ભૂલથી રાખે છે અને જો હું નનામી મેર હું નનામી બાળકી કેવા જો કોઈને જમવા દઉં અને કોઈને હવન થવા દઉં ને તો મને નનામીને કોઈ ઓળખે નહીં. કહેવાય છે કે માં નનામી હરેક દેવીના ભાણા આસકી લીધા અને દેવીઓ વાટ છે. ભાઈ રાત પડી ગઈ, આપણા હવન હોમ થયા પણ આપણા ભાણા નો આવ્યા. આવું તો આડું કોણ પડ્યું કે જેને આપણા ભાણા આસકી લીધા. સખત પાયે રાવ ગઈ બાય સખત અમારા ભાણા આ આઈટમ જેવી આઈટમ વહી ગઈ. અમારા ભાણા કોક આસકી ગયું છે, અમારા નેવજ કોક ખાઈ ગયું. સખત કીધું કે બાપ પાવાની દેવી પાયે હાલો, પાવે હાલો. પાવે ગયા, બધી બેનું મળી કાઢી. ત્યાં પાવે ગઈને પાવાની પટરાણી બેઠેલી નનાની બાળકી રહીને પાવા ડુંગર પાયે ઉભેલી નાની બાળકી, નાના નાના પગલા, 12 વર્ષની બાળકી હતી જેની ઉંમર 12 વર્ષ. અને તેથી પાવાની દેવીએ કીધું બાપ આપણા ભાણા કોઈ પાળતું નથી પણ નામ જે નામ વગરની ફરે છે ને આપણે આપણા કામ કઢાવી લીધા પછી આપણે એને કોઈ ઓળખી નથી બાપ, એને ઓળખી નથી. અને પાવાની દેવી માં છે ગાય બાળકી નો ન્યાય બેઠી બેઠી કાનું કાન સાંભળે રહી. મેલો ભરાનો દેરીયુનો એ હમને આંધણ હોય મને નનામી ને કોઈ દિયલી ગોળિયું. હવે દેવીને આંધણ હોય, હવે દેવીને બત્રી ભાતના ભોજન. પણ આ જગતની માલિકો દેવીઓએ મને છેતરી બાપ, મને નનામીને કોઈ આંધણ નહીં, મને કોઈ કડુકો નહીં. ભેગા મળી કાઢવી. અને એમ કહેવાય છે કૈલાસપતિ ભોળોનાથ દેવનો દેવ અને માં પાર્વતી હાલો
દેવનો દેવ નાથ બેઠો છે આપણે એની પાસે અને એનો ન્યાય એ ઉતાય છે. એ બાપ ભાઈ બાળકી અમે તારો શું ગનો કર્યો તો કે તમે તો ગનો નથી કર્યો ને મેં નથી કર્યો. તમે ગનો નથી કર્યો પણ મને મેલ માંથી બનાવી, મને બાળકી બનાવી. તમારા હુકમ ઉપર છે ને હું કરકાની માલિકોર હાલી મેલા ખંડમાં પડી પણ તમારા કામ નીકળી ગયા ને મને નનામીને કોઈ ઓળખી નહીં. મને નનામી બાળકીને કોઈ ઓળખી નહીં. દેવલોકની સભા ભરાણી માં પાર્વતી કૈલાસપતિ ભોળોનાથ બેઠો છે અને કીધું કે બેટા તને શું દુઃખ છે? બાપ આ બધી રહીને કામ કઢાવીને બેહી ગઈ છે. જો મને ખાવા ન મળે કે મને ભાણું ન મળે ના જગતમાં મને ઓળખાણ ન મળે ને તો આ એકઈને હું ઓળખાવા ન દો. બાપુને નામી કેવા એકઈને ઓળખવા ન દો. શેના માટે આ જગતમાં મારું ક્યાંય નામ નથી. કે જેથી અમારી આ દેશને મારવો તો તેથી હું લડું. ભગવાન મેં લડી કે કોણ લડી કે મેં લડી કે કોણ લડી કે મેં લડી? જા આજથી તારું નામ મેલડી. બાપ જા બાપ આજથી તારું નામ મેલડી. તો મારું ઠેકાણું કે જા બાપ આ બધું એ તને ભૂલી ગઈ હતી ને હવે જિંદગીમાં ભૂલે નહીં ને એવું તને ઠેકાણું આપે. જ્યાં જ્યાં દેવીના મઢડા હોય ને ત્યાં મેલડીનો ઓરડો હશે. જા બાપ હા જ્યાં જ્યાં દેવીના મઢડા હશે ને હા હારું ફર્યું તો તારો, હારો પાણો તો તારો, હારો લીમડો તો તારો, હારો સરોવર તો તારો હા અને હારો ભૂવો રહ્યો ને મેલડી એ તારો બાપ. જા હારો ભૂવો હોય તારો બાપ, હારો દીકરો હોય તારો. અને જ્યાં કોઈ નો હોય ને ત્યાં મેલડી હોય બાપ. હા કોઈનો કળ રિહાઈ ગયો હોય બાપુ અને કોઈની માતા રિહાઈ ગઈ હોય અને કદી મેલડી પાસે રાવ રેડો ને હા હાથ પતાળમાં કદાચ ને માતા રિહાઈ કાઢીને વહી ગઈ હોય ને મેલડી બનાવી લઈ આવે. બાપ હાલ મારી દેવી હાલ. ઘણા સમય પછી વાત કરું છું. આમાં ક્યાંય મારાથી ભૂલ ચૂક જાતી હોય તો મારો બાપ માફ કરજો.